અહીં આપણે દાખલાની અંદર નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. તો વિસમિત શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય છે અને વિસમિત શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એ 0 હોય, પરંતુ આપણે વિસ્તરણ આપીને ચેક કરીએ કે મૂલ્ય કેટલું મળે છે. તો પહેલી હાર માટે વિસ્તરણ આપવામાં આવે તો 0 માટે ઉપનિશ્ચાયક જે 0 થાય, તેવી રીતે માઇનસ સાઇન આલ્ફા માટે તેનો ઉપનિશ્ચાયક છે માઇનસ સાઇન આલ્ફા, સાઇન બીટા, કોસ આલ્ફા અને 0. કઈ રીતે ઉપનિશ્ચાયક શું થાય? તો સાઇન આલ્ફા માટે હોય તો તેની હાર અને સ્તંભને હાઇડ કરી દેવામાં આવે તો માઇનસ સાઇન આલ્ફા, સાઇન બીટા, કોસ આલ્ફા 0. તેવી રીતે પહેલી હારનો ત્રીજો ઘટક પ્લસ માઇનસ કોસ આલ્ફા, તો એના માટે પણ હાર અને સ્તંભને હાઇડ કરી દેવામાં આવે પહેલી હાર અને ત્રીજા સ્તંભને, તો આપણને ઉપનિશ્ચાયક મળશે માઇનસ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા. તો આમ વિસ્તરણ આપીએ તો પહેલા માટે તો 0 જ છે, પરંતુ માઇનસ સાઇન આલ્ફા માટે અહીં અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 0 માઇનસ નિયમના અને ત્યાર પછી આ બંનેનો ગુણાકાર, તો સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા. તો જ્યારે અંતિમ પદ પ્લસ માઇનસ માઇનસ કોસ આલ્ફા માટે અગ્રવિકર્ણનો ગુણાકાર પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, માઇનસ માઇનસ પ્લસ, જ્યારે નિયમના વચ્ચે માઇનસ અને ત્યાર પછી પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 0. તો આમ માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા, જ્યારે બીજા પદમાં પ્લસ માઇનસ માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા. તો આમ માઇનસવાળું પદ અને પ્લસવાળું પદ સમાન છે, તો બંને કેન્સલ કરતા જવાબ 0 મળે. તો આ રીતે આપણે વિસમિત શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય.